નમસ્કાર વિદ્યાર્થીઓ, એને સેમેસ્ટર 2 સમાજશાસ્ત્ર પેપર નંબર 3 એમાં આપણે એમ શ્રીનિવાસના અભ્યાસો એ જોતા હતા. તેમાં આપણે એના ગામડાના અભ્યાસો, ત્યારબાદ જ્ઞાતિના અભ્યાસો જોયા. હવે સંસ્કૃતિકરણ એટલે કે સંસ્કૃતિ અંગેના એના અભ્યાસો જે છે એ જોવાના છે. તો સંસ્કૃતિકરણ એટલે શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો જે વિચાર છે એ દક્ષિણ ભારતના કુર્ગ લોકોના સામાજિક અને ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં ઉપયોગ કર્યો હતો. એટલે સંસ્કૃતિકરણનો શબ્દ પ્રયોગ એણે પોતાના પુસ્તકમાં જે કુર્ગ લોકોનો અભ્યાસ છે એના ધર્મ સમાજ એને સમજવા માટે કરેલો છે. તો એમાં પ્રથમ આપણે જોઈએ સંસ્કૃતિકરણનો અર્થ. સંસ્કૃતિકરણ કોને કહેવું? તો શ્રીનિવાસની દ્રષ્ટિએ સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ નિમ્ન હિન્દુ જ્ઞાતિ કે આદિજાતિ અન્ય જૂથ પોતાના રિવાજો, ધાર્મિક વિધિઓ, વિચારસરણી, ત્યારબાદ જીવનશૈલી કે કોઈ ઉચ્ચ અને ઘણીવાર દ્વિજ જ્ઞાતિની દિશામાં બદલે એને સંસ્કૃતિકરણ કહી શકીએ. દ્વિજ જ્ઞાતિ એટલે અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણની જ્ઞાતિઓના સંદર્ભમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. શ્રીનિવાસ નોંધે કે સામાન્ય રીતે એવું બને કે આવા ફેરફારો જે છે એ દાખલ કર્યા પછી જ્ઞાતિઓ, સ્થાનિક સમાજો અને જે એની પરંપરા છે તો એ જેનો દરજ્જો તેના કરતાં ઊંચો હોય અને એ દરજ્જાનો દાવો કરતી થાય છે. શ્રીનિવાસના મતે સંસ્કૃતિકરણની પ્રક્રિયા ભારતના ઐતિહાસિક કાળ દરમિયાન અને અત્યારે ત્યારબાદ ચાલી રહેલ સમાજના સંસ્કૃતિકરણ અને અમુક વર્ગ પૂરતી મર્યાદિત હોય છે. સંસ્કૃતિકરણ પામતા જૂથોમાં નિમ્ન જ્ઞાતિ, આદિજાતિ કે અન્ય જૂથનો સમાવેશ થતો હોય છે. શ્રીનિવાસ નોંધે કે વિકસાવેલો સંસ્કૃતિકરણનો જે ખ્યાલ રચનાતંત્રી અને સાંસ્કૃતિક તત્વોનું સંયોજન છે. કારણ કે તેમાં ઉચ્ચ જ્ઞાતિઓ, નિમ્ન જ્ઞાતિ કે આદિજાતિને જીવનશૈલીનો, સંસ્કૃતિનો નમૂનો પૂરો પાડે. એટલે કે તેમાં રચનાતંત્રીય સંદર્ભ છે રહેલો છે. ટૂંકમાં સંસ્કૃતિકરણ એટલે કે નિમ્ન જ્ઞાતિઓ જે છે એ ઉચ્ચ જ્ઞાતિની સંસ્કૃતિનું અનુકરણ કરે. એને સામાન્ય રીતે શ્રીનિવાસની દ્રષ્ટિએ આપણે એને સંસ્કૃતિકરણ કહી શકીએ. જેમ કે જ્ઞાતિ વ્યવસ્થાના માળખામાં એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આનો અર્થ એ થયો કે એક જ્ઞાતિ એની નજીકના જ્ઞાતિજનો કરતાં ઊંચે ચડે અને બીજી નીચે ઉતરે, પણ એક જ્ઞાતિ બધું એક સ્થિર કોટિક્રમવાળી શ્રેણીમાં બનતું હોય. જે માળખું ગોઠવાયેલું હોય તેમાં ફેરફાર નથી થતો. એટલે કે ફક્ત એના અમુક રિવાજો કે પરંપરાઓ છે એ સ્વીકારતી હોય છે. તો આ સંસ્કૃતિકરણનો અર્થ છે. ત્યારબાદ જોઈએ તો સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં બે મનોવૃત્તિઓ છે. એટલે કે બે વિચારો રહેલા છે. એ શ્રીનિવાસ નોંધે છે કે એમાં બે મનોવૃત્તિઓ છે અંતર્નિહિત છે. એમાં પ્રથમ છે કોઈ પણ સ્થાનિક સમાજમાં નૈતિક અને ધાર્મિક ધોરણો સહિતની બહુવિધ સંસ્કૃતિઓના અસ્તિત્વના સ્વીકારની મનોવૃત્તિ રહેલી છે.
આવી સ્વીકૃતિ સાથે એવી લાગણી જોડાયેલી હોય કે અમુક સંસ્થાઓ, રિવાજો, માન્યતાઓ, વિચારો અને આચરણો પોતાની જ્ઞાતિની આગવી વિશેષતા છે અને બીજા રિવાજો, વિચારો, આચરણો આપણને લાગુ પડતા નથી. તો આ પ્રથમ મનોવૃત્તિ છે. ત્યારબાદ બીજી મનોવૃત્તિ છે. જ્ઞાતિ પ્રથામાં બીજી અંતર્નિહિત મનોવૃત્તિ એ છે કે પોતાનાથી ઉચ્ચ જ્ઞાતિઓની જીવનશૈલીઓનું અનુકરણ કરવું. અમુક જ્ઞાતિની જીવનશૈલીનું કે ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલીનું અનુકરણ કરવું તેવું નથી, પરંતુ આચરણના નમૂના એવી ઉચ્ચ જ્ઞાતિઓના હોય જેમની સાથે એમનો વધુમાં વધુ નિકટ સંબંધ હોય. તો આવી બે મનોવૃત્તિઓ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સંસ્કૃતિકરણના નમૂના એટલે કે મોડેલ. તો શ્રીનિવાસ કહે તેમ કે સંસ્કૃતિકરણનો કોઈ જ નમૂનો નથી હોતો, પરંતુ 3 કે 4 નમૂના શ્રીનિવાસે સંસ્કૃતિકરણના આપેલા છે. તો એમાં 3 નમૂનામાં પ્રથમ છે દ્વિજ જ્ઞાતિઓ, કે પ્રથમ 3 વર્ણો જ છે એ દ્વિજ જ્ઞાતિઓ કહેવાય. એટલે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. સંસ્કૃતિકરણની પ્રક્રિયા મુખ્યત્વે બ્રાહ્મણલક્ષી છે. એટલે કે બ્રાહ્મણ સંસ્કૃતિના તત્વો કે બ્રાહ્મણોના રિવાજો, ખોરાક અને જીવનશૈલીના તત્વો નિમ્ન જ્ઞાતિઓ દ્વારા અપનાવવામાં આવે છે. આથી જ શ્રીનિવાસે શરૂઆતમાં બ્રાહ્મણીકરણ નામ આપ્યું, પરંતુ પાછળથી સંસ્કૃતિકરણનો શબ્દ એ વધારે યોગ્ય જણાવાથી તેનો એણે ઉપયોગ કર્યો અને ત્યારબાદ સંસ્કૃતિકરણનો શબ્દ છે એ વિશાળ બન્યો અને એમાં જ બ્રાહ્મણીકરણનો સમાવેશ થતો જાય છે. સંસ્કૃતિકરણ બ્રાહ્મણલક્ષી હોવા છતાં તેમાં જીવનશૈલીના નમૂના એટલે કે મોડેલ તરીકે દ્વિજ ગણાતી જ્ઞાતિનો સમાવેશ થાય છે. શ્રીનિવાસે નોંધ્યું કે સંસ્કૃત સાહિત્ય દ્વારા પ્રબોધવામાં આવેલા અનેક વિચારો, કર્મ, પાપ, પુણ્ય, સંસાર, માયા, મોક્ષ, વિધિ-વિધાનો, ખોરાક, પોશાક, સ્ત્રી જીવન, કુટુંબ અંગેના કે લગ્ન અંગેના રિવાજો અને પ્રથાઓ વગેરે અનેક બાબતો સ્વીકારીને પોતાના રિવાજો, ટેવો, જીવનશૈલી એનું સંસ્કૃતિકરણ કરવું એવો અર્થ એમાંથી નીકળે છે. શ્રીનિવાસ નોંધે તેમ ભારતમાં પ્રાચીન સમય દરમિયાન વિભિન્ન નમૂના વચ્ચે થોડીક સ્પર્ધા થતી હતી. બ્રાહ્મણોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું એ મહત્વનું છે, કારણ કે બ્રાહ્મણોની જીવનશૈલીનું અનુકરણ છે. ક્ષત્રિય અને જે વૈશ્ય વર્ણના નમૂના પણ મહત્વના છે. તેમ છતાં બ્રાહ્મણોના નમૂના જેટલા તે અસરકારક નથી રહ્યા. થોડા ક્ષત્રિયો અને લગભગ બધા વૈશ્યો ખોરાક, ક્રિયાકાંડ અને બીજા કેટલાક મહત્વના ધાર્મિક વિચારોની બાબતમાં જે બ્રાહ્મણોના નમૂના છે એને અસર કરે છે. તો આવી રીતના દ્વિજ જ્ઞાતિઓ. ત્યારબાદ નમૂનામાં જોઈએ તો પ્રભાવી વર્ચસ્વી જ્ઞાતિઓ, કે સ્થાનિક સમુદાયની પ્રભાવી વર્ચસ્વી જ્ઞાતિઓ સંસ્કૃતિકરણનું મોડેલ બની રહે છે. શ્રીનિવાસ કહે છે કે ગ્રામ પ્રદેશમાં વસતા મોટાભાગના લોકો એના માટે અને કોઈવાર બ્રાહ્મણ માટે પણ વર્ચસ્વી જ્ઞાતિઓ જીવનશૈલીના નમૂના છે એ પૂરા પાડે છે. શ્રીનિવાસ નોંધે કે ગ્રામ જીવનમાં જમીનની માલિકીના આધારે જે જ્ઞાતિ હોય છે એ પ્રભાવી ગણાતી હોય. તે પછી ભલે ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, પણ એ ગામની અન્ય નિમ્ન જ્ઞાતિઓ અને શૂદ્ર જ્ઞાતિઓ માટે એ સંસ્કૃતિકરણનું મોડેલ બને છે. એટલે કે જેમની પાસે જમીન હોય એની સંસ્કૃતિનું અનુકરણ મોટે ભાગે નિમ્ન જ્ઞાતિઓ છે કરતી હોય છે.
શ્રીનિવાસ કહે કે સંસ્કૃતિકરણના વિવિધ નમૂના જે ગામ કે પ્રદેશની વર્ચસ્વી જ્ઞાતિઓ દ્વારા વ્યક્ત થતા હોય તે દર્શાવે કે સંસ્કૃતિના સંક્રમણની પ્રક્રિયામાં એ વર્ચસ્વી જ્ઞાતિઓ મહત્વનો ભાગ ભજવતી હોય છે. દ્રષ્ટાંત આપતા એ કહે કે કોઈ ગામમાં જો વર્ચસ્વી જ્ઞાતિ બ્રાહ્મણ હોય તો એના દ્વારા સંસ્કૃતિકરણનો બ્રાહ્મણ નમૂનો પ્રસાર પામવાનો, અને જો એક ક્ષત્રિય જ્ઞાતિ કે વૈશ્ય હોય તો એના દ્વારા ક્ષત્રિય કે વૈશ્ય નમૂના છે પ્રસાર પામે છે. તો આવી રીતના પ્રભાવી અને વર્ચસ્વી જ્ઞાતિઓ છે એના પણ મોડેલ બની શકે. ત્યારબાદ મહાન પરંપરાના સ્ત્રોતો કે જે શ્રીનિવાસના મતે મહાન પરંપરાઓ જે છે તો એ પરંપરાના સ્ત્રોતો તરીકે પણ આપણે એને લઈ શકીએ કે જે ત્રીજું મોડલ ગણી શકાય. કે એમાં તીર્થધામો, ધાર્મિક મઠો, હરિકથાઓ, ધાર્મિક નાટકો, રામાયણ, મહાભારત આ વગેરેનો સમાવેશ થતો હોય છે. આવા સ્ત્રોતો સંસ્કૃતિકરણનું મોડેલ પૂરું પાડે છે. એ ઉદાહરણ તરીકે નોંધે છે કે પાટીદારોનું સંસ્કૃતિકરણ કરવામાં મોડેલ તરીકે મહાન પરંપરાઓના સ્ત્રોતોએ મહત્વનો ભાગ છે ભજવેલો. તેમનું સંસ્કૃતિકરણ કરવામાં જોઈએ તો વલ્ભાચાર્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ છે જોવા મળે છે. તીર્થધામો અને ધર્મમઠો પણ સંસ્કૃતિના સ્ત્રોતો હતા. દરેક તીર્થક્ષેત્રને તેનો પોતાનો પ્રભાવ ક્ષેત્ર હતો. જે તીર્થ સૌથી વધારે પ્રખ્યાત હોય તે દેશભરમાંથી યાત્રાળુઓને આકર્ષે, અને જે તીર્થ નાનું હોય તે થોડાક નજીકના ગામોમાં યાત્રાળુઓને આકર્ષે છે. આ તીર્થક્ષેત્રો પોતાના પ્રભાવ ક્ષેત્રમાં વસતા લોકોની જીવનશૈલી ઉપર પોતાનો પ્રભાવ પાડે છે. જ્યારે કોઈ વર્ચસ્વી જ્ઞાતિનો અમુક ભાગ કોઈ તીર્થક્ષેત્ર કે ધાર્મિક મઠની અસર નીચે આવતો ત્યારે સંસ્કૃતિકરણ એ પ્રદેશની બિનવર્ચસ્વી જ્ઞાતિઓમાં આંતરિક અસર નીચે ફેલાતું અને અન્ય સ્થળે વસતા એ લોકો એ જ્ઞાતિના લોકોમાં બાહ્ય અસર રૂપે ફેલાતું. તો આવી રીતના જે મહાન પરંપરાના જે સ્ત્રોતો છે એના દ્વારા પણ સંસ્કૃતિકરણ થતું જોવા મળે છે. આવું શ્રીનિવાસ નોંધે છે. ત્યારબાદ સંસ્કૃતિકરણના સામાજિક પરિણામો. તો શ્રીનિવાસે નોંધ્યું તેમ સંસ્કૃતિકરણ એ ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક પરિવર્તનની મુખ્ય પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા ભારતીય ઉપખંડના એક ભાગમાં થયેલી છે. પરંતુ ભારતના કેટલાક ભાગોનું સંસ્કૃતિકરણ બીજા ભાગો કરતાં વધારે થયેલું જોવા મળે છે. શ્રીનિવાસે નોંધ્યું કે સંસ્કૃતિકરણ સ્વયં એક એવી પ્રક્રિયા છે એનું મુખ્ય કાર્ય બિનસાંપ્રદાયિક દરજ્જો અને ધાર્મિક દરજ્જા વચ્ચે સેતુ બાંધવાનું હતું. જ્યારે કોઈ એક જ્ઞાતિ કે જ્ઞાતિના વિભાગને બિનસાંપ્રદાયિક સત્તા મળતી ત્યારે તે જ્ઞાતિ સામાન્યતઃ સ્થાનિક રીતે ઉચ્ચ જ્ઞાતિઓના ઊંચા દરજ્જાના સૂચક જે રિવાજો, વિધિવિધાનો, વિચારો, માન્યતાઓ અને જીવનશૈલી અપનાવવાનો પ્રયત્ન કરતી. જ્ઞાતિ દરજ્જો અર્પિત દરજ્જો છે અને તે શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો ઉપર રચાયેલ છે. આમ છતાં જ્ઞાતિ વ્યવસ્થામાં ઉર્ધ્વગામી ગતિશીલતા શક્ય છે અને તે સંસ્કૃતિકરણ સાથે સંકળાયેલ છે. શ્રીનિવાસના મતે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં સંક્રમણ કરવાનો હંમેશા અવકાશ રહેલો છે. એટલે સંસ્કૃતિકરણ જે છે એનાથી સમાજમાં એક પરિવર્તન આવી શકે છે. તે નોંધે છે કે તેમ નિમ્ન જ્ઞાતિના જૂથોનું સંસ્કૃતિકરણ થઈ રહ્યું છે.
નિમ્ન જ્ઞાતિઓની જીવનશૈલી, મૂલ્યો અને વલણોનું સંસ્કૃતિકરણ થઈ રહ્યું છે. નિમ્ન જ્ઞાતિઓ જન્મ, લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગોએ સંસ્કૃત વિધિ વિધાનો અપનાવી રહી છે. ધાર્મિક નેતાઓ સંસ્કૃતિના એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતની ઘણી ફિલ્મો પણ મહાકાવ્યો અને પુરાણોના કથાનકોનો ઉપયોગ કરે અને પ્રેસના કારણે ધર્મ સાહિત્યનો પ્રસાર વધ્યો. ઉચ્ચ જ્ઞાતિનું પશ્ચિમીકરણ થઈ રહ્યું છે, જ્યારે નિમ્ન જ્ઞાતિઓનું સંસ્કૃતિકરણ થઈ રહ્યું છે. શ્રીનિવાસના મંતવ્ય અનુસાર આધુનિક ભારત વિરોધાભાસોથી ભરપૂર છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા તેનાથી વિરુદ્ધની પશ્ચિમીકરણની પ્રક્રિયા સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. સમગ્ર દેશનું પશ્ચિમીકરણ થઈ રહ્યું છે, ત્યારે શિક્ષિત અને શહેરીકૃત લોકોનું અન્ય લોકો કરતાં વધુ પશ્ચિમીકરણ થઈ રહ્યું છે. પશ્ચિમીકરણની પ્રક્રિયા અંગ્રેજી શિક્ષણ, શહેરીકરણ, ઉદ્યોગીકરણ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ અને બૌદ્ધિકતા સાથે સંકળાયેલ છે. તે પશ્ચિમીકરણ સાથે પણ સંકળાયેલ છે. બીજી બાજુ સંસ્કૃતિકરણની પ્રક્રિયા ધાર્મિક જીવનદ્રષ્ટિ, પરંપરાગત શિક્ષણ અને કર્મકાંડ સાથે સંકળાયેલ છે. તો ભારતમાં આ બંને પ્રક્રિયાઓનું જે સહઅસ્તિત્વ છે એ રહેલું છે. પશ્ચિમીકૃત ભારતીયો સંસ્કૃતિકરણના તત્વોને વળગી રહે છે અને સંસ્થીકૃત વ્યક્તિઓ તેમના સાંસ્કૃતિક ધ્યેયોને આગળ વધારવા માટે પશ્ચિમી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પરંતુ આ વિરોધાભાસ આખરે સાંસ્કૃતિક જીવનદ્રષ્ટિએ અને પશ્ચિમી જીવનદ્રષ્ટિ વચ્ચે, ધાર્મિક જીવનદ્રષ્ટિ અને વૈજ્ઞાનિક કે બૌદ્ધિક જીવનદ્રષ્ટિ વચ્ચેની સંઘર્ષની સંભાવનાઓ ઊભી કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પરિવર્તનની પ્રક્રિયા અને વિરોધાભાસ પણ એમાં ઊભો થતો હોય છે. તો આવી રીતના જે શ્રીનિવાસે જે અભ્યાસો કરેલા છે, ગામડાનો અભ્યાસ, જ્ઞાતિ અને વર્ણનો અભ્યાસ અને ત્યારબાદ સંસ્કૃતિકરણ એટલે સંસ્કૃતિનો અભ્યાસ, તે અહીં પૂર્ણ થાય છે. હવે પછી જે આગળના જે સમાજશાસ્ત્રી છે એનો અભ્યાસ આગળના લેક્ચરમાં આપણે જોઈશું.